अगस्त क्रांति तेजस राजधानी एक्सप्रेस के दाहोद ठहराव पर लोगों ने किया भव्य स्वागत। दाहोद गुजरात में अगस्त क्रांति तेजस राजधानी एक्सप्रेस के दाहोद के रेलवे स्टेशन ठहराव पर दाहोद निवासियों के द्वारा भव्य स्वागत किया गया। इस अवसर पर दाहोद सांसद जसवंत सिंह भाभोर ने लोको पायलट का माल्यार्पण कर हरी झंडी दिखाकर रेलगाड़ी को प्रस्थान कराया। अगस्त क्रांति तेजस राजधानी एक्सप्रेस रेलगाड़ी के ठहराव से प्रदेश की जनता में खुशी का माहौल है। इस अवसर पर भाजपा के राष्ट्रीय अध्यक्ष, शहर के तमाम कार्यकर्ता, पार्षद, नगर पालिका प्रमुख, चुने हुए सदस्य एवं शहर के तथा रेलवे के अधिकारी गण उपस्थित रहे। दाहोद से महेश वर्मा की खास रिपोर्ट। मुंबई और दिल्ली बने डेस्टिनेशन पर जवा माटे वेपारीओ, उद्योगपतिओ અને રેલવેનું આટલું મોટું કારખાનું થયું છે તો રેલવેના અધિકારીઓને પણ અવરજવરમાં સુવિધા રહેશે। સમય પહેલાં જ્યારે આ ટ્રેનનો હતો ત્યારે સમય બીજો હતો, પણ અત્યારે સમય એવો છે કે રાત્રે 11:38 દાહોદથી ઉપડી અને સવારે 9:43 દિલ્હી પહોંચશે અને દિલ્હીથી સાંજે 5:15 ઉપડી અને રાતના 2:30 વાગે દાહોદ આવશે અને સવારે 10 વાગે મુંબઈ પહોંચશે। એટલે આ ટ્રેનથી દાહોદના લોકોને ઘણી બધી સુવિધા પ્રાપ્ત થવાની છે અને મારી એક દાહોદની જનતાને અને વેપારીશ્રીઓને અને ઉદ્યોગપતિશ્રીઓને અપીલ છે કે આ ટ્રેનનો વધુમાં વધુ ઉપયોગ કરે। આજે પ્રાયોગિક ધોરણે ચાલુ થઈ છે, એ કાયમી ચાલુ રહે સ્ટોપેજ, એના માટે દાહોદની જનતાને પણ મારી અપીલ છે, નમ્ર વિનંતી છે કે આ ટ્રેનનો ઉપયોગ વધુમાં વધુ કરે અને આ ટ્રેનમાં રેવન્યુ જનરેટ થશે તો આવનારી ભવિષ્યની બીજી ટ્રેનો પણ અહીંયા આગળ ઊભી રાખવા માટેનો આપણા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ દ્વારા પ્રયાસ થશે।